અરે આરામથી કાકા, આરામથી. લોકલ રૂટ છે એના હિસાબે જો. તો ચાલો હવે આપણી ચકાભાઈની સ્પેશિયલ ભેળ આવી ગઈ. આ રીતે મને બાઉલમાં આવ્યું છે ભેડું મારું ને હું ભેડાનો તે તો કેદી નથી મતો. આવી ગયા છીએ આપણે સ્વામિનારાયણ મંદિર કુંડળધામ. તો વેલકમ ટુ ભાઈ રાજસ્થાન. તો અહીંયા આપણી ગુજરાતની હદ પૂરી થઈ ગઈ અને અહીંયાથી હવે રાજસ્થાનની હદ ચાલુ થઈ જશે. રાજસ્થાનની ઓટો જોઈ લો તમે, આવી કંઈક દેખાય છે રાજસ્થાનની ઓટો. તો બોલો મારી યારે હર હર મહાદેવ. એક છે આની પ્રાઇસ જો 80,000 રૂપિયા પ્રાઇસ છે. તો બોલો મારી યારે શ્રીનાથજી ભગવાન કી જય. હર હર મહાદેવ. મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આવી ગયો છું અમરેલીના બસ સ્પોટે. તો આજની આપણી જર્ની રહેવાની છે અમરેલીથી શ્રીનાથજીના ધામમાં, એટલે કે નાથદ્વારાની રહેવાની છે. એ પણ હમણાં જે નવો રૂટ ચાલુ થયો, એનું એકચ્યુઅલી આ રૂટ ચાલુ થયો છે ધારીથી 6 વાગે નીકળે છે અને અમરેલી 7 વાગે આવે છે. અને અમરેલીથી નાથદ્વારા પહોંચે છે સવારે 10 વાગે. એટલે માનો આજની આપણી જર્ની રહેવાની છે 15 કલાકની રહેવાની છે. ટોટલ કિલોમીટર તમને અંદાજે કહી શકી તો 600 થી 650 રહેવાના છે. ભાઈ કીધું ના મારા ભાઈઓ કહેતા કે સાગરભાઈ તમે નવી રૂટ ચાલુ થયો ધારી નાથદ્વારાનું, તો એ પણ તમે સફર કરો. તો મેં કીધું ચાલો આવી ગયો. કાલે આપણે સફર કરીને એવા હજી નવો રૂટ હમણાં ચાલુ થયો છે માંડવી ગઢશીસા અમરેલી વાળો. એ પણ તમે જોઈ શકતા છો, પાછળ પડી છે ગાડી. એ પણ નવી ગુર્જરનગરી અને નવો રૂટ. તો એની પણ સફર કરીને કમ્પ્લીટ આપણે અહીંયા આવી ગયા. અહીંયા હોલ્ટ કર્યો આપણે હોટલમાં અને પાછા અત્યારે આવી ગયા અમરેલીના બસ સ્પોટે. તો આ છે સરસ મજાનું અમરેલીનું 12 થી 15 પ્લેટફોર્મનું બસ સ્પોટ છે. તો ચાલો હવે સરસ મજાનું તમને અમરેલીનું બસ સ્પોટ દેખાડો. આપણી ગાડી આવવામાં તો હજી ઘણી વાર છે. હજી આપણી આવશે 7 વાગે ને અત્યારે વાગ્યા છે 5:30. એટલે માનો હજી આપણી આગળ 1.5 કલાક છે. તો આપણે ઇન્સ્ટા આઈડી અને ફેસબુકમાં ફોલો ન કર્યું, જરૂર એકવાર ફોલો કરી લેજો સાગર મુસાફર. તો ચાલો સરસ મજાનું તમને અમરેલીનું બસ સ્પોટ દેખાડી દઉં. તો આ છે સરસ મજાનું અમરેલીનું બસ સ્પોટ. અત્યારે બધી ગાડી લાગી. એક યસ આવી ગઈ છે, એક રાજકોટ અમરેલી વાળી 2x2 એસી લક્ઝરી. એનો વિડીયો આપણી ચેનલમાં લાઈવ છે, તો જરૂર એકવાર જઈને ચેકઆઉટ કરી લેજો. અને અત્યારે એક આવી ગઈ છે વિસાવદર આનંદીપુરી વાળી. વાહ, આનો પણ વિડીયો તમારે જોવો હોય તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અચ્છા, વાયરસે બગસરા અમરેલી આનંદપુરી ઢસા ઉપર જતા રૂટ લખ્યો છે પણ એ અત્યારે ભૂસાઈ ગયો છે. તો ચાલો ગોધરા ડિવિઝનની અને સંતરામપુર ડેપોને આપેલી છે. કે અત્યારે આવી ગઈ છે સાવરકુંડલા મંડોરવાળી. અરે આરામથી કાકા, આરામથી. લોકલ રૂટ છે એના હિસાબે જો તો બધા અત્યારે સ્કૂલના છોકરાઓ છૂટીને અત્યારે ઘરે જતા હતા, એના હિસાબે ફૂલ ભીડ તમને જોવા મળશે. ભાઈ બીજી હજી હમણાં આની પહેલાં જે ગુર્જરનગરી એવી છે એ આમાં આપી છે અમરેલી ડિવિઝન અને અમરેલી ડેપોને આપેલી છે. અમરેલી ડિવિઝનની વાત કરીએ તો અમરેલી ડિવિઝન મેન છે અને એમાં આપણું ધારી બગસરા સાવરકુંડલા એ બધા અમરેલી ડિવિઝનમાં આવેલા છે. ચાલો અહીંયા તમારે વેઇટિંગ રૂમ પણ સરસ મજાનો તમને મળી જશે. લેડીઝ વેઇટિંગ રૂમ બે માટે અલગ અલગ. વાહ ભાઈ વાહ. ચાલો અહીંયા તમારે બેસવા માટેની પણ સારી એવી વ્યવસ્થા છે. ટ્રેન જેવું કરી નાખ્યું. એમાં એમ લખ્યું છે તમારે રિઝર્વેશન હોય તો તમે અંદર બેસી શકો છો. બાકી અહીંયા તમારે લોકલ કે અથવા તો બુક ન કરાવી હોય તો એમાં તમે આમાં અહીંયા બેસી શકો છો. તો પણ સારી એવી અહીંયા વ્યવસ્થા રાખી છે બેસવા માટેની. અને આવી ગયા છીએ આપણે ગીર પાર્લર અને કોલ્ડ ડ્રિંક્સ છે. વાહ, શું થયું? અચ્છા, ભાઈ કહે કે અમને તો લ્યો એ કે ચાલો અહીંયા બધી તમને બ્રાન્ડ વેફર મળી જશે. આ મસ્ત આના જેવું તમે પાર્લર આપણા ગુજરાતના એકય બસ સ્પોટે કે બસ સ્ટેશને તમને જોવા નહીં મળે. ચાલો સામે તમને રિઝર્વેશન મળી જશે અને ઇન્ક્વાયરી એટલે પૂછપરછ પણ તમને અહીંયા મળી જશે. બાકી જે આવું કાંઈક છે આ અમરેલીના બસ સ્પોટનો માહોલ. એક અત્યારે મિની બસ આવી ગઈ છે રાજુલા અમરેલી રાજુલાવાળી.
તો ચાલો હવે આપણે જાસી બહાર, અને બહાર પણ સરસ મજાની યાર ખાણીપીણીની બહુ સારી વ્યવસ્થા છે. અને ભાઈ અહીંયા અમરેલી આવી તો ભાઈ ચકાભાઈની ભેળ એકવાર જરૂર ટ્રાય કરજો. ચાલો હું આવેલો અત્યારે ચકાભાઈની ભેળ ખાવા. અચ્છા, મેં તમને કીધું કે અહીંયા રિઝર્વેશન પણ અહીંયા છે. સોરી, તો અહીંયા ખાલી એક પૂછપરછ છે અને બાજુમાં અહીંયા રિઝર્વેશન અહીંયા તમને મળી જશે. તો દિવ્યાંગીઓ માટે પણ સરસ મજાની અહીંયા બારી બનાવી છે. બાકી અહીંયા રિઝર્વેશન અત્યારે બંધ છે અને એક પાસે એક બાજુ ચાલુ રાખ્યું છે રેડી. જો કે ટાઈમિંગ હું તમને દેખાડી દઉં. આનો ટાઈમિંગ રહેશે સવારે 9 થી બપોરે 1 સુધી અને બપોરે 1:30થી લઈ 5 વાગ્યા સુધી. રિઝર્વેશન તમે ઓફલાઈન આવીને કરાવી શકો, બાકી જીએસઆરટીસીની એપમાંથી તમે કરાવી શકો છો. હું જેટલી હું ટિકિટ બુક કરાવું છું બધી આપણે જીએસઆરટીસીની એપમાંથી બુક કરાવું છું. ચાલો, એક આપણા સબસ્ક્રાઈબર ભાઈ હમણાં આવ્યા હતા, ચાલો એને પણ તમને મળાવી દઈ. ચાલો, એક આપણા સબસ્ક્રાઈબર ભાઈ આવી ગયા છે. કેમ છો? રામ 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 રામ. અચ્છા, તમે અચ્છા હું તમને કહી દઉં કે આપણે આ જીએસઆરટીસીમાં છે અને જીએસઆરટીસી વર્કશોપમાં ને, અચ્છા, અને સાવરકુંડલામાં છે અને આપણા સબસ્ક્રાઈબર છે એઝ એ હેલ્પર તરીકે ને? અચ્છા, હેલ્પર તરીકે છે. અચ્છા, કઈ ડ્યુટી દિવસમાં છે કે નાઇટમાં છે? ડ્યુટી છે રાતે 9 વાગ્યાથી સવારના 9 વાગ્યા. ઓકે, તો આખી નાઇટ ચાલુ રહે તમારે? અચ્છા, તો એવું હોય કે બધા વર્કશોપ આપણા જીએસઆરટીસીના જેમાં સર્વિસ બધી બસો થતી આખી નાઇટ પણ બધા ચાલુ જ હોય? ટૂંકમાં 24 કલાક ચાલુ હોય. એ સારું છે યાર, કારણ કે બધી બસો આવક જાવક કરતી હોય, કોઈ ફેલ થઈ ગયો તો ઇમરજન્સી માટે મૂકવા માટે પણ નાઇટમાં ચાલુ રાખવું પડે છે. કે અમુક લાઈનો એવી છે કે લેટ નાઇટની અંદર આવતી હોય તો એ લોકોને ડીઝલ લીધા પછી અમારે મેન્ટેન કરવાની આવે છે. અચ્છા અચ્છા. પ્લસ કે બ્રેક બેકઅપ છે, લીવર બેકઅપ છે અથવા ક્લચ બેકઅપ છે, એ બધું અમારામાં આવે છે મેન્ટેન. અચ્છા, એ તમારામાં મેન્ટેનમાં આવે છે. ઓકે, ચાલો, તમને મળીને યાર ખૂબ ખૂબ આનંદ થયો. બહારથી કંઈક આવું દેખાય છે અમરેલીનું બસ સ્પોટ. ભાઈ, નાસ્તા માટે તમારે એકથી એક સારી દુકાન તમને મળી જશે. અહીંયા તમને ભગવતી સ્વીટ માર્ટ મળી જાય, લેન્સ કાર્ટનો તમને સરસ મજાનો શોરૂમ મળી જશે. વાહ, નાસ્તામાં તો તમને જો અહીંયા વડાપાઉં મળી જશે, તમને બૂટની દુકાન પણ અહીંયા તમને મળી જશે. અને બહારથી આવું કંઈક દેખાય છે અમરેલીનું બસ સ્પોટ. સામે મેન એ છે કે અહીંયા તમને ટી પોસ્ટ મળી જાય છે. બહાર નીકળતા જો તમને ડાબા હાથ ઉપર સરસ મજાની ટી પોસ્ટ મળી જાય છે, વડાપાઉં મળી જાય છે, પ્લસ રજવાડી ચાની તમને શોપ મળી જાય છે. આ છે સામે અમરેલીનું બસ સ્પોટ, એની બાજુમાં પેટ્રોલ પંપ, અને પેટ્રોલ પંપની એક્ઝેક્ટ સામે તમને મળી જાય છે ચકાભાઈ ભેળવાળા. ભાઈ, આપણે શ્રીનાથજીના ધામમાં જાય છે અને સામે તમને સરસ મજાની શ્રીનાથજીની છબી પણ મળી જશે. ચાલો, પહેલાં તમને એક પ્રાઇઝ લિસ્ટ દેખાડી દઉં. આ રીતનું પ્રાઇઝ લિસ્ટ છે અને આટલી વસ્તુ તમને અહીંયા હાજરમાં મળી જશે. બેસવા માટેની સરસ મજાની તમને વ્યવસ્થા પણ મળી જશે. સામે તમને વોશ બેસિન પણ મળી જશે. તો ચાલો, આપણે હવે મંગાવી છે ચકાભાઈની સ્પેશિયલ ભેળ. ભાઈ જે માટે જાણીતું છે તો એ આપણે ટેસ્ટ તો એકવાર જરૂર કરશે. તો ચાલો, હવે આપણી ચકાભાઈની સ્પેશિયલ ભેળ આવી ગઈ. આ રીતે મને બાઉલમાં આવ્યું છે. ભાઈ, આશા રાખું કે આ વ્લોગ તમે સવારનો નાસ્તો કરતા કે રાતનું જમવાનું જોતા વ્લોગ જોતા હશો. ચાલો, તો એકવાર આપણે ટેસ્ટ કરશી. વાહ, ખરેખર મજા આવી ગઈ. ચાલો, આવી જાજો ભેળ ખાવા. ચાલો, આપણે હવે નાસ્તો કરીને એન્ટર કરી રહ્યા છીએ અમરેલીના બસ સ્પોટે. યાર ખરેખર મજા આવી ગઈ ભાઈ નાસ્તામાં. મેં તો એક સ્પેશિયલ ચકાભાઈની ભેળ અને દહીં પૂરી ખાધી. મજા આવી ગઈ ભાઈ. અહીંયા ભેળ કોણે કોણે ખાધી છે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો, આવી ગયા છીએ આપણે અમરેલીના બસ સ્પોટે. તો હવે આપણી ડિલક્સ એક્સપ્રેસ બસ લાગે એટલે તમને બસ દેખાડી દે, બસનું રૂટ બોર્ડ દેખાડી દે અને બસનું ઇન્ટિરિયર દેખાડી દે. તો ચાલો, આપણી ગાડી લાગી ગઈ છે પ્લેટફોર્મ નંબર 2 ઉપર. ગીર એટલે આપણું અમરેલી ડિવિઝન અને ધારી ડેપોને આપેલી ધારી નાથ દ્વારા. અહીંયાથી ધારીથી ઉપડે છે 6 વાગે, અહીંયા આવે છે 7 વાગે. 7 વાગે અને 15 મિનિટ. અત્યારે વાગી ગયા 7 વાગે અને 15 મિનિટ. તો તમને રૂટ જણાવી દઈ. ધારીથી અમરેલી, બોટાદ, અમદાવાદ, કૃષ્ણનગર, હિંમતનગર, શામળાજી, ઉદયપુર અને લાસ્ટમાં આવશે આપણું નાથ દ્વારા. આજની આપણી સફર ડિલક્સ એક્સપ્રેસમાં રહેવાની છે. ચાલો, ફટાફટ આપણે બેગ લઈ લઈએ અને બસમાં કરશી બોર્ડ. ચાલો, હવે આપણે આવી ગયા છીએ બસમાં અને અંદર આવતા 18 દિવસનું ભાડું ચૂકવી 30 દિવસની મુસાફરી કરો. થેન્ક યુ સો મચ ડ્રાઈવર સાહેબ. આમાં તમને 3x2નું તમને આમાં કોમ્બિનેશન મળી જશે. અને આ છે આપણા કંડક્ટર સાહેબ. 1 મિનિટ સાહેબ.
ચાલો ઉપર તમને સરસ મજાનો લગેજ કમ્પાર્ટમેન્ટ પણ મળી જશે અને ટોટલ આમાં સીટિંગ કહી તો તમને 52 સીટ મળશે અને ઇમરજન્સી એક્ઝિટની વાત મેં તમને કીધું ડિલક્સમાં બધેમાં તમને પાછળ ઇમરજન્સી એક્ઝિટ મળશે અને 5 સ્ટોપની બોટલ પણ પાછળ મળી જશે. છેલ્લી 5 સીટ છે એમાં તમને સરસ મજાના સીટ બેલ્ટ પણ મળી જશે અને આગલી 5 સીટ છે એમાં પણ તમને સીટ બેલ્ટ મળી જશે. અને આ છે આપણા કંડક્ટર સાહેબની સીટ. ચાલો આવું કંઈક દેખાય છે 12 પ્લેટફોર્મનું અમરેલીનું બસ સ્પોટ. તો પેલું આપણું બોર્ડિંગ પોઈન્ટ આવી ગયું છે અમરેલીથી નીકળતા નાગનાથ ચોક. તો આ છે નાગનાથ ચોક. તો અહીંયાથી પણ તમે બુકિંગ કરાવીને બોર્ડ કરી શકો છો. અને અહીંયા નાગનાથ મહાદેવનું બહુ પૌરાણિક મંદિર છે ભાઈ. તમે અમરેલી આવતા હોય તો અમરેલીના બસ સ્ટેશને આવતા જરૂર એકવાર નાગનાથ મહાદેવના દર્શનાર્થે જાજો. વોકિંગ ડિસ્ટન્સમાં છે આપણા બસ સ્પોટથી. ચાલો અમરેલીના બાયપાસે આવી ગયા છીએ અને બાયપાસ આવતા એક ડાબી બાજુ રૂટ જાય રાજકોટ વાળો જશે અને આ એક રૂટ જશે જમણી બાજુ સાવરકુંડલા વાળો જશે અને આપણે જશે હવે સીધા એટલે કે ઢસા. હવે આપણે ઈશ્વરિયા ક્રોસ કર્યું. ઈશ્વરિયા ગામ છે એ આપણા પરસોત્તમભાઈ રૂપાલાનું ગામ છે. તો આપણી ટિકિટ આવી ગઈ છે. મેં ઓનલાઈન બુક કરી હતી. તો પહેલાં ચાલો તમને હું કિલોમીટર કહી દઉં. તો ટોટલ કિલોમીટર થાય છે 588 અમરેલીથી નાથદ્વારાના. અચ્છા તમને ટિકિટ પ્રાઇસ કહી તો 472 રૂપિયા અમરેલીથી નાથદ્વારાના થાય છે અને તમે ધારીથી કરાવો તો 20 રૂપિયા વધારે એટલે 492 રૂપિયા થાય છે ધારીથી નાથદ્વારાના. અચ્છા એનું ટોટલ ઓમ કઈ કિલોમીટર કહી તો 650 કિલોમીટર આસપાસ થાય છે. અત્યારે જે આ બધા દર્શાવ્યા છે એ બધા ટૂંકમાં હાઈવેના દર્શાવ્યા છે કારણ કે બધાય બસ સ્ટેશને જવાનું થાય એટલે પછી 650 કિલોમીટર થાય છે. અને હું આપણી GSRTCની એપમાંથી આ ટિકિટ બધી બુક કરું છું. અને તમે કીધું સાગરભાઈ આટલા બધા કિલોમીટર અને આ ડિલક્સ બસ આપી છે આરામદાયક નથી. તો હજી જસ્ટ થોડાક દિવસ જ થયા છે આ રૂટને ચાલુ કર્યો એને. તો હવે જેમ રૂટ જામશે એમ ધીરે ધીરે નવી સ્લીપર બસ આમાં મૂકી દેશે. અને આમાંય પણ હજી જે સ્લીપર બસ હવે નવી બનવાનું કામકાજ ચાલુ થઈ ગયું. થોડાક સમયમાં આપણાને GSRTCની સ્લીપર અને સિટિંગ બસ નવી જોવા મળી જશે. અચ્છા સ્પેસની વાત કરીએ તો તમે હું ફર્સ્ટ સીટે બેઠો એટલે એટલી બધી આપણાને સ્પેસ નહીં મળે. તો થોડીક 1-2 સીટ આપણે ચાલો પાછળ જશે અને એમનું તમને સીટિંગ દેખાડી એમાં પણ સારું એવું તમને સીટિંગ મળી જશે. ચાલો ભાઈ તો જો આવી ગયા છીએ આપણે પાછળની સીટે. તો ગુર્જર નગરી કરતાં તો તમને આમાં ઓછી સ્પેસ મળશે પ્લસ તમને એક હેન્ડલ મળશે પકડવા માટેનું. લાઇટિંગ જો યાર સરસ મજાનું લાઇટિંગ આવી ગયું છે આ વખતે. જૂના કરતાં આમાં લાઇટિંગમાં ઘણો સુધારો કરી દીધો છે. એક સુધારો એ નથી કર્યો કે ભાઈ જે ડ્રાઈવર ચલાવે છે એની માટે જે લાઇટ જોઈએ છે એમાં પૂરતા પ્રમાણમાં નથી આવતા. તો રિક્વેસ્ટ છે યાર આવી સરસ મજાની બસો બનાવો. તો હાઈવે ઉપર ચાલે તો યાર દેખાતી જ નથી લાઇટો અને બધા લક્ઝરીવાળાને 6-8 લાઇટો લાગેલી હોય તો આમાં 2 લાઇટ તો દેખાતી જ નથી. ને હોર્ન તો ભાઈ સિટી ના હોય એવું લાગે છે. એના કરતાં એક્ટિવામાં સારા વાગે છે. 8 વાગે અને 10 મિનિટે કવિ કલાપીના ધામમાં એટલે કે લાઠીમાં મારા ભાઈઓનું સ્વાગત છે. આ છે પૌરાણિક ગેટ અને અહીંયાથી હવે જઈએ આપણે બસ સ્ટેન્ડમાં. અને અમરેલીથી ગઈ તો આપણો પહેલો બસ સ્ટેન્ડ અને ધારીથી ગઈ તો આ બીજું બસ સ્ટેશન આવશે. અને ભાઈ અહીંયા તમે આવો તો ભૂરખિયા હનુમાન દાદાના દર્શનાર્થે જરૂર જાજો. બહુ પૌરાણિક મંદિર છે હનુમાન દાદાનું અને અહીંયાથી 12 કિલોમીટરના અંતરે આવેલું છે. ભાઈ સરસ મજાનું તમને ગાર્ડન જોવા મળી જશે ભાઈ. ભવાની ગાર્ડન કહેવાય છે. તો આવી ગયા છીએ આપણે લાઠીના બસ સ્ટેશને. 3 પ્લેટફોર્મનું લાઠીનું બસ સ્ટેશન છે. અત્યારે આવી ગઈ છે જુનાગઢ ભાવનગર જુનાગઢવાળી ડિલક્સ એક્સપ્રેસ. સોમનાથ લેકવે છે એ બધી જુનાગઢ ડિવિઝનની છે અને આ આપી છે જેતપુર ડેપોને. એટલે મને લાગે જુનાગઢથી લોકલમાં જતી છે જેતપુર. તો આ છે સરસ મજાનું 3 પ્લેટફોર્મનું લાઠીનું બસ સ્ટેશન. યાર કેન્ટીનમાંથી યુનિબિકના બિસ્કિટ મળે છે યાર. ખરેખર મજા આવી ગઈ. અંદર એક જ કેન્ટીન છે અને અહીંયાથી તમને બધું મળી જશે. પ્લસ તમને અહીંયાથી ગરમ ગરમ પકોડા પણ મળી જશે. તો બહુ સારામાં સારું છે. બિસ્કિટ પણ સારી બ્રાન્ડના મળી જાય. એક છે કે વેફર અંદર નથી, વેફર બીજી બ્રાન્ડની હતી. તો ભાઈ રિક્વેસ્ટ છે તમને બધાને કે ભાઈ તમે વેફર રાખો તો યાર સારી એટલે બાલાજીની રાખો. મેં એને કીધું
કીધું ભાઈ તમે વેફર સારી સારી રાખતા જાઓ. એમ કીધું આ લોકલનો રાખો હતી કે અમારે અહીંયા લેવા જવી પડે અને કે વીકમાં એક જ વાર એ આવે છે. તો મેં કીધું યાર સ્ટોક ન કરો તો કાંઈ નહીં, કમસે કમ થોડી ઘણી તો રાખો જેથી કરીને સારી વસ્તુ ખાઈ શકે. આવા સરસ મજાના સારા બિસ્કિટ રાખે છે તો ભાઈ મેં કીધું થોડી ઘણી વેફર પણ સારી એવી રાખતા જાઓ. બાકી ગરમ ગરમ તમને સરસ મજાના પકોડા પણ અહીંયા મળી જશે. અને અત્યારે આવી ગઈ છે સાવરકુંડલા, સાવરકુંડલા સુરતવાળી આવી ગઈ છે સ્લીપર પ્લસ સિટિંગ બસ. અને આ છે લાઠીના બસ સ્ટેશનનો માહોલ. આપણો અહીંયા માનો ને 5 થી 10 મિનિટનો હોલ્ટ રહેવાનો છે. એક મેં તમને કીધું ને અહીંયા બેસ્ટ તમને ગરમ ગરમ અહીંયા તમને પકોડા મળી જશે. જો આ રીતે ને કમ્પ્લીટ સરસ મજાની પ્લેટ તૈયાર, પ્લસ તમને ગરમ ગરમ ભજીયા પણ મળી જશે. બે વસ્તુ મને અહીંયાની બહુ જ ગમી ભાઈ. તમને જે પણ આ બે વસ્તુમાંથી મળશે બધું ગરમ ગરમ મળશે. જો તો અહીંયા લાઠીના એસટી કેન્ટીનના તમે ભજીયા ખાધા છે કે નહીં મને જરૂર જણાવજો. બાકી તમને શીતલનું આઈસ્ક્રીમ પણ અહીંયાથી મળી જશે. યુનિબિક મેં તમને કીધું એ જ રીતે મળી જશે. હા, એક વેફરની મેં તમને કીધું એ એક સુધારો કરી દેજો ભાઈ. આપણી આ કેન્ટીન છે એસટીની કેન્ટીન, અને અહીંયા નાસ્તા માટેની તમને વ્યવસ્થા એટલે અહીંયા પણ બેસીને કરી શકો. અને બાજુમાં જ તમને ઇન્ક્વાયરી અને રિઝર્વેશન મળી જાય, જેનો ટાઈમ છે સવારે 9 થી સાંજે 5 લગી. બાકી ઓફલાઈન અહીંયા તમને મળી જાય. બાકી ઓનલાઈન તો હું જીએસઆરટીસીની એપમાંથી બુક કરાવું છું, તમે પણ એમાંથી કરાવી શકો છો. ચાલો, ગઢડામાં મારા ભાઈઓનું સ્વાગત છે. તો આપણે આવી ગયા છીએ ગઢડાના બસ સ્ટેશને. તો આ છે સરસ મજાનું ગઢડાનું બસ સ્ટેશન. ભાઈ મને લાગે ઘણા પેસેન્જર અહીંયાથી બોર્ડ કરવાવાળા લાગે છે. ચાલો, ગઢડા ભાવનગર એક લોકલ આવી ગઈ છે, ડિલક્સ એક્સપ્રેસ BS4 ભાવનગર ડિવિઝન અને ગઢડા ડેપોને આપેલી છે. ગઢડાનું તમને બે બાજુથી બસ સ્ટેશન દેખાડી દઉં. 3 પ્લેટફોર્મ ઓલી બાજુ છે અને 3 પ્લેટફોર્મ આ બાજુ છે, એટલે કે 6 પ્લેટફોર્મનું ગઢડાનું સરસ મજાનું બસ સ્ટેશન જોવા તમને મળી જશે. સામે એસટી કેન્ટીન પણ મળી જશે. પહેલાં તમને ગઢડાની બજાર દેખાડી દઈ. તો આ છે ગઢડાની બજાર. અને ભાઈ ગઢડા આવો તો ભાઈ ગઢડા સ્વામિનારાયણ મંદિર માટે ખૂબ પ્રખ્યાત છે. તો અહીંયા ગઢડા આવો તો સ્વામિનારાયણ દર્શનાર્થે એકવાર જરૂર જાજો. ગઢડું મારું ને હું ગઢડાનો તે તો કેદી નથી મતો. વાહ ભાઈ વાહ. અહીંયાથી તમે લોયાધામ પણ જઈ શકો છો. અહીંયાથી થાય છે માત્ર 57 કિલોમીટરના અંતરે લોયાધામ. વાગ્યો અને 6 મિનિટ થઈ ગઈ અને હવે આપણે બોટાદમાં એન્ટર કરી ચૂક્યા છીએ. તો આ છે કંઈક બોટાદના બજારનો માહોલ જોઈ લો તમે. એન્ટર થતા તમને સરસ મજાનું અહીંયા મહાદેવ ગાર્ડન રેસ્ટોરન્ટ મળી જશે. તો બોટાદથી કોણ કોણ વ્લોગ જોવે કોમેન્ટમાં જરૂર જણાવજો. બાકી એન્ટર થતા ભાઈ ખાણીપીણીની વસ્તુ બધી જ વધારે જોવા મળી આપણાને. અને 6 મિનિટ થઈ ગઈ અને આપણે આવી ગયા છીએ બોટાદના બસ સ્ટેશને. તો આ છે બોટાદનું બસ સ્ટેશન અને અત્યારે એક ડિલક્સ એક્સપ્રેસ આવી ગઈ છે. ચાલો પહેલાં આપણી ગાડી ટર્ન માર લે એટલે પછી બોટાદનું સરસ મજાનું તમને બસ સ્ટેન્ડ દેખાડ દઉં. સામે એ લોકોનું વર્કશોપ તમને જોવા મળી જશે. ચાલો, આવું કંઈક દેખાય છે બોટાદનું 10 પ્લેટફોર્મનું બસ સ્ટેશન. ચાલો તમને દેખાડ દઈ. અત્યારે એક ડિલક્સ લઈ ગઈ છે, મને લાગે નાઇટ હોલ્ડ વાળી છે. અહીંયા પણ સામે તમને બધું નાસ્તા પાણી માટે મળી જશે. ચાલો, અહીંયાથી હવે આપણે કરશી એક્ઝિટ.
ચાલો હવે આપણે બોટાદથી નીકળી ગયા છે અને તમે જોઈ શકતા છો સરસ મજાની આપણે આપણી હોટ સીટ ઉપર આવી ગયા છીએ. તો જયદીપભાઈએ આપણી આટલું સ્પેશિયલ ખુરચી મંગાવીને વ્યવસ્થા કરી દીધી છે. તો થેન્ક યુ સો મચ ડ્રાઈવર સાહેબ. ખરેખર બેસવામાં અહીંયા બેસતો તો નહોતું ફાવતું, એમને મને પાથરી પણ દીધું, પણ એમાં એવું હતું હું આમ સીધો બેહું ને ડોકી આમ રાખવી પણ એ ગળું દુખવા માંડ્યું હતું. તો મને કહી કે ચાલો હવે આપણે ક્યાંથી લાઠીથી ને લાઠીથી સરસ મજાની એક એસટી કેન્ટીનમાંથી ખુરચી લઈ લીધી કે બેહો સાગરભાઈ કે પછી કે કાલ અમે આવશી તો રિટર્ન અહીંયા દઈ દેશી. અચ્છા હવે અહીંયા લાઠીથી હવે જશે આપણે આપણે અહીંયાથી બોટાદથી જશે હવે સારંગપુરવાળા રૂટે. તો અહીંયા તમારે બોટાદ રોકાણ આવે તો નાઇટમાં તમારે જવું હોય સારંગપુર તો આ બસ તમારી આટલું બેસ્ટ રહેશે. અહીંયા 10 વાગે અને 15 મિનિટ આવી જાય એટલે તમે 10 વાગે બોટાદના બસ સ્ટેશને આવી શકો છો. અને અહીંયાથી માત્ર ખાલી 10 કિલોમીટર છે આપણું સારંગપુર એટલે કે દાદાનું ધામ. અને અહીંયા ભાઈ ભૂંગળા બટેટા ખૂબ ફેમસ છે અને અહીંયાની એક લાકડી બહુ ફેમસ છે. આજે મેં અહીંયાથી નીકળો શોપ જોઈ, શોપ બંધ હતી નકન દેખાડતા. અહીંયાની લાકડી બહુ ફેમસ છે, જે ભરવાડ લોકો માથે રાખતા હોય હાથમાં ટૂંકમાં, તો એ લાકડી અહીંયા મળે છે. તો હું ઘણીવાર અહીંયા આવ્યો છું તો જોયું છે. તો આ અત્યારે આવ્યો તો શોપ બંધ હતી એટલે મેં તમને દેખાડી નહીં. અને લાઠીથી કોણ કોણ લોક બોટાદથી કોણ કોણ બ્લોગ જોવે છે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો હવે આવી ગયા છીએ આપણે રોડ ઉપર અને અહીંયાથી હવે ચડશી આપણા હાઈવે ઉપર. આગળ ટ્રકે જામ કરી દીધું છે આખું ભાઈ. આ તો ડમ્પર બ્રેકડાઉન થઈ ગયું છે. હવે જોઈએ હવે કઈ બાજુ આપણે બસ લેવી. ભાઈ આ તો પાછું આગળ જઈને બંધ થઈ ગયું, ગેરમાં નથી પડતું. મને લાગે આજે ઊભું ન રહે તો સારું છે આપણું. વચ્ચે કાંઠે આવીને આપણે ડૂબી જશે. વરી શેરીમાં આગળ ખૂણે જઈને વરી પાછું ચોંટી ગયું. એટલે 10-15 મિનિટ તો ઓલરેડી આપણી બગડી છે. હજી જોઈએ હવે અહીંયાથી નીકળે છે કે નહીં, અને અહીંયાથી નીકળે તો કેટલી વારમાં નીકળે છે. ચાલો 20-25 મિનિટની મહેનત બાદ હવે પાછા આપણે નીકળી ગયા છીએ. અને અહીંયાથી હવે કષ્ટભંજન હનુમાનજી મંદિર સારંગપુરમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે. અને અહીંયાથી થાય છે 11 કિલોમીટર. ચાલો સારંગપુરમાં મારા ભાઈઓનું સ્વાગત છે. સ્વામિનારાયણ મંદિર સારંગપુર. હવે આવશે આપણું હનુમાન દાદાનું મંદિર. મેઇન ગેટ આવી ગયો છે સારંગપુરનો. તો આ છે મેઇન ગેટ તમારે અંદર જવા માટેનો, અને એની બાજુમાં જ બસ સ્ટેશન છે. એટલે તમારે વોકિંગ ડિસ્ટન્સમાં બસમાંથી ઉતરીને દર્શનાર્થે જઈ શકો છો. બોલો મારી યારે જય બાલાજી. આ છે એસટીનું બસ સ્ટેશન. શ્રી કષ્ટભંજન દેવ સત્ય અત્યારે આવી ગઈ છે સાળંગપુર માંગરોળવાળી પડી છે, જેનું રૂટ બોર્ડ અત્યારે વંચાણો. અને બાકી બીજી બે પણ બાજુમાં ડિલક્સ એક્સપ્રેસ પડી છે, એક વલસાડ ડિવિઝનની પડી છે અને વલસાડ ડેપોને આપેલી છે. ચાલો બાજુમાં તમને રજવાડી ચા મળી જશે તમને સરસ મજાની. બીજી 11 વાગી ગયા છે અને કંઈ જાજો હોલ્ટ નથી. ત્યારે જ આપણે માત્ર એક મિનિટનો જ હોલ્ટ હતો કે પેસેન્જર બોર્ડ કરે ને ડીબોર્ડ કરે. ચાલો એક અત્યારે બસ આવી ગઈ છે. મને લાગે અહીંયાનો એનો લાસ્ટ સ્ટોપ જ લાગે છે. અચ્છા રાજકોટ સારંગપુરવાળી છે ડિલક્સ એક્સપ્રેસ, જે 11 વાગે આવી ગઈ છે સારંગપુરના બસ સ્ટેશને. તો અહીંયા પણ નાઇટ હોલ્ડ કરવાની સરસ મજાની તમને અહીંયા જગ્યા પણ મળી જશે સારંગપુરમાં. તો તમે આરામથી રહી શકો છો અને આખો દી કાલે ફરી અને દર્શન કરીને પાછા રાજકોટ જઈ શકો છો. ચાલો આપણે ખાંભડા ગામમાં એન્ટર કરી ચૂક્યા છીએ. અને ભાઈ આવો તો એના પેંડા લીધા વગર ન જતા. અને અહીંયાના બાજા રાયસંગના પેંડા ખૂબ ફેમસ છે. હું તો અહીંયા ઘણીવાર આ રૂટેથી નીકળો તો લીધા છે. અને એક આપણે આટકોટના લાભેશ્વરના પેંડા પણ ખૂબ ફેમસ છે. તો આ બે રૂટે જતા હોય તો જરૂર એકવાર ટેસ્ટ કરજો. અને અત્યારે એક સામે આવી ગઈ છે શેત્રુંજયની વડનગર ગઢડાવાળી 2x2 લક્ઝરી. અહીંયાથી તમે બરવાળા, કુંડળ અને બેલાવાળા રૂટે જઈ શકો છો. તો આવી ગયા છીએ આપણે સ્વામિનારાયણ મંદિર કુંડળ ધામ.
તો આ છે કુંડળધામ. બરવાડાથી નીકળ્યા અને હાઈવે ઉપર આવી ગયા અને આપણે સ્લીપર જોવા મળી છે પર્પલ કલરની. એ છે આપણે અડાજણ સુરતવાળી, એટલે કે સાવરકુંડલા સુરત અડાજણવાળી સ્લીપર પ્લસ સિટિંગ તમને મળી જશે આમાં. અહીંયા તારાપુર વડોદરા થઈને જશે. વાગે અને 37 થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે હોટલ માનસરોવર. અહીંયા આપણે 15 થી 20 મિનિટનો જમવા માટેનો હોલ્ડ રહેવાનો છે. ચાલો પહેલાં તમને હું લોકલ એડ્રેસ કહી દઉં. લોકલ એડ્રેસ કહી તો અહીંયાથી બરવાડાથી માત્ર 5 થી 10 કિલોમીટરના અંતરે આવેલી છે હોટલ માનસરોવર. તો ચાલો અહીંયા પણ હજી એક 2x2 એસી લક્ઝરી આવી ગઈ છે ગાંધીનગરવાળી, ગાંધીનગર તુલસી શ્યામવાળી, અને એક આપણી છે ધારી નાથ દ્વારા, અને હજી એક આવી ગઈ છે સુરત અમરેલીવાળી. અચ્છા, આપણે આનો તમારે વ્લોગ જોવો તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. હમણાં જ હજી રૂટ ચાલુ થયો છે ગાંધીનગરથી તુલસી શ્યામનો 2x2 એસી લક્ઝરી. આ પણ નાઇટની જ ગાડી છે. તો ચાલો હવે આપણે જઈએ અંદર, અને અહીંયા તમે જમ્યા છો કે નહીં મને કોમેન્ટમાં જરૂર જણાવો. અહીંયા ખરેખર બહુ મસ્ત જમવાનું છે. આપણી જીએસઆરટી છે, ટૂંકમાં અમરેલી ડિવિઝનની જેટલી બધી આ રૂટેથી નીકળે બધી અહીંયા જમવા માટેનો હોલ્ડ કરે છે. અહીંયા કંઈક આવી રીતે છે વ્યવસ્થા પેસેન્જરને બેસવા માટેનું. તો અહીંયાથી તમે બેસીને જમી શકો છો. બાકી તમને આઈસ્ક્રીમ ને સૂકો નાસ્તો ને બધું અહીંયા તમને મળી જ જશે. અંદર આવી ગયા જમવા, તો આટલા પ્રકારના તો તમને અંદર શાક મળી જશે. 1 2 3 4 5 પ્રકારના શાક મળી જશે, પ્લસ ગોર મળી જશે. આ છે આપણા ડ્રાઈવર સાહેબ જયદીપભાઈ, અને કંડક્ટર સાહેબ. શું નામ તમારું? હિતેશભાઈ. અચ્છા, હિતેશભાઈ. ચાલો, બેયનું કાલે સવારે આપણે ઇન્ટરવ્યૂ લઈ લેશી. બે અલગ અલગ રૂટમાં ચાલે છે. ચાલો, 12 વાગે હોટલ માનસરોવરથી નીકળી ગયા છીએ અને આવી ગયા છીએ આપણા હાઈવે ઉપર. આજે આપણે 1.5 કલાક લેટ છીએ. એટલા માટે લેટ છીએ કારણ કે બોટાદમાં જે ડમ્પર વચ્ચે આવ્યું હતું, તો ડમ્પરે આપણે અડધીથી 1.5 કલાક થઈ ગયા. અને અમરેલીમાં આપણે આવ્યા ત્યારે અમરેલીમાં જે 3-4 પેસેન્જર નહોતા આવ્યા, તો એણે 10 થી 15 મિનિટ બગાડી હતી. એમ કરીને આપણે 1.5 કલાક આજે લેટ ચાલી રહ્યા છે. અચ્છા, હોટલ માનસરોવરની જમવાની વાત કરીએ તો બહુ સરસ જમવાનું છે. ઘણીવાર અમે આ રૂટે આવ્યા છીએ તો જમવા અહીંયા જઈમાં છીએ. અને થાળીની વાત કરી તો 100 રૂપિયામાં તમને અનલિમિટેડ થાળી મળશે. તો બેસ્ટ કહેવાય યાર. 3-4 જાતના તમને શાક મળી જાય, પછી દાળ ભાત મળી જાય છે, તમને સલાડ મળી જાય છે, ગોળ તમને મળી જાય છે, છાશ મળી જાય. તો યાર બેસ્ટ કહેવાય આટલામાં તો યાર. અને તમે અહીંયા હોટલ માનસરોવરે જઈમાં છો કે નહીં મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આપણે જમતા ત્યારે કે આવી ગઈ હતી વડોદરા ધારીવાળી 2x2 લક્ઝરી આવી ગઈ હતી. બાકી એક સુરતવાળી પણ આવી ગઈ હતી, સુરત અમરેલીવાળી પણ આવી ગઈ હતી, સ્લીપર પ્લસ સિટિંગ. ચાલો, આવી ગયા પાછા આપણા નેશનલ હાઈવે ઉપર, સોરી સ્ટેટ હાઈવે ઉપર. અને અહીંયાથી હવે આપણે કૃષ્ણનગર, અમદાવાદ કૃષ્ણનગરવાળા રૂટે જાસી. આપણે પહોંચી ગયા છીએ બગોદરા ચોકડીએ. તો અહીંયાથી એક રૂટ અલગ થઈ જશે. અહીંયાથી હવે રાજકોટવાળો રૂટ આવશે. અહીંયાથી તમે ડાબી બાજુ જશો એટલે તમે રાજકોટ બાજુ જઈ શકશો. અને અહીંયાથી હવે જશે આપણે જમણી બાજુ, એટલે કે અમદાવાદ કૃષ્ણનગર બાજુ. આવી ગઈ છે બગોદરા ચોકડી.
1:31 થઈ ગઈ અને આપણે હવે બાવળા ક્રોસ કરી લીધું છે. તો ચાલો હવે આપણે થોડીક વાર સૂઈ જશે અને જ્યાં નીંદર ખુલે ત્યાંથી આપણો વિડીયો સ્ટાર્ટ કરશી. તો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ચાલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ મારા ભાઈઓને. 5:20 થઈ ગઈ ને આપણે આવી ગયા છીએ શામળાજી. ભાઈ સરસ મજાની ભાઈ નીંદર થઈ ગઈ હતી. એ છે કે ઓલું પુષ્બેકામાં ન મળે તમને ડિલક્સમાં. અને ચાલો આપણે આવી ગયા છીએ શામળાજીના બસ સ્ટેશને. કે અત્યારે પડી છે ભરૂચ શામળાજી વાળી. તો આ છે શામળાજીનું બસ સ્ટેશન. તમારે મંદિરે જવું તો અહીંયાથી માત્ર વોકિંગ ડિસ્ટન્સમાં તમે મંદિરે જઈ શકો છો. આપણા કંડક્ટર સાહેબ હિતેશભાઈ પણ આવી ગયા છે આપણી સાથે. ચાલો અહીંયાથી આપણે જઈશું ઉપર અને પછી આવશે આપણી રતનપુરની બોર્ડર. એટલે પછી રાજસ્થાનની હદ શરૂ થઈ જશે અહીંયાથી. તો ચાલો હવે આપણે આવી ગયા છીએ હોટલ આશીર્વાદે. અહીંયા આપણે માત્ર 10 થી 15 મિનિટનો ચા પાણી પીવા માટેનો હોલ્ટ રહેવાનો છે. અને લોકલ એડ્રેસની વાત કરી તો શામળાજીથી માત્ર 5 થી 7 કિલોમીટરના અંતરે આવેલી છે હોટલ આશીર્વાદ. તો આવી કંઈક અહીંયા બેસવા માટેની વ્યવસ્થા છે, તમે જોઈ શકતા હશો. અને પેસેન્જર માટે પણ સરસ મજાની વ્યવસ્થા છે જો. અને બહાર પણ સરસ મજાનો તમને બધો નાસ્તો ને બધું મળી જશે. અને પેસેન્જરની વાત કરીએ તો મોસ્ટ ઓફ આપણાને અહીંયાથી ઉદયપુરના બધાય પેસેન્જર. તો વેલકમ ટુ ભાઈ રાજસ્થાન. તો અહીંયા આપણી ગુજરાતની હદ પૂરી થઈ ગઈ અને અહીંયાથી હવે રાજસ્થાનની હદ ચાલુ થઈ જશે. તો આવી ગઈ છે રતનપુર બોર્ડર. વીરભૂમિ મેવાડ એટલે કે રાજસ્થાનમાં મારા ભાઈઓનું સ્વાગત છે. અહીંયાથી બધી જવાવાળી ગાડીનું ચેકિંગ નહીં થાય. જે રાજસ્થાનથી ગુજરાતમાં એન્ટર થાય છે તો એ ગાડી બધી ચેકિંગ થશે. અહીંયાથી એક રૂટ અલગ થઈ જશે ડુંગરપુર અને રીછીવાળાનો. અને આપણે જઈએ હવે સીધા એટલે કે ઉદયપુર બાજુ. અને અત્યારે આપણા વાગી ગયા છે 6:10. 6 વાગે આપણે રતનપુરની બોર્ડર ક્રોસ કરી દીધી હતી. વાગે અને 38 થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે ખેરવાડા. તો આ તમને સામે દેખાય ખેરવાડાનું બસ સ્ટેશન છે. ખેરવાડા બસ સ્ટેશન છે. તો અહીંયા પણ ઘણા બધા પેસેન્જર ડીબોર્ડ કરવાવાળા છે. આપણું તો નથી પણ અહીંયા રાજસ્થાનનું બસ સ્ટેશન છે ખેરવાડા. ચાલો આ રીતે બારે પણ અહીંયા જો ઇકો ભરાતી જોવા મળી જશે તમને. ચાલો હવે ધીરે ધીરે હવે અજવાળું થતું જાય છે એટલે તમને સરસ મજાની આપણે નાથ દ્વારા સુધી કેબિન રાઇડની મજા લેશી આપણે.
ચાલો ખેરવાડાનું ટોલ ગેટ આવી ગયું છે અને આ છે નેશનલ હાઈવે 48. ચાલો કેસરિયાજી મંદિરનું બોર્ડ આવી ગયું છે. કેસરિયાજી કયો કે ઋષભદેવ કયો, બે એક જ છે. ચાલો તીર્થનગરી કેસરિયાજી ગ્રામ પંચાયત એટલે કે ઋષભદેવમાં તમારું હાર્દિક સ્વાગત છે. બાઇક રાઇડર ગયા બધા હો ભાઈ. ચાલો ટ્રક અને ટ્રાવેલ્સની રેસ લાગી ગઈ છે અને વચ્ચે આપણા હાથીભાઈ પણ આવી ગયા છે કે ચાલો કે હું પણ કે ભાગ લઈ લઉં છું રેસમાં કે, અને પાછળથી આપણે પણ ભાગ લેશી હવે આ રેસમાં. ચાલો ટ્રાવેલ્સ કરતા તો આગળ નીકળી ગયા પણ આપણો બીજો નંબર આવી ગયો છે આ રેસમાં. ચાલો ઉદયપુરમાં એન્ટર થતા આપણને ઉદયપુર ભાવનગર મળી ગઈ એટલે કે શેત્રુંજય. ભાઈ રાજસ્થાનની ઓટો જોઈ લો તમે, આવી કંઈક દેખાય છે રાજસ્થાનની ઓટો બહારથી. આઠ વાગે અને 19 ધ સિટી ઓફ લેક્સ એટલે કે ઉદયપુરમાં મારા ભાઈઓનું સ્વાગત છે ભાઈ. હવે માત્ર આપણી 40 થી 45 કિલોમીટરની સફર બાકી રહી છે અને હવે માત્ર અહીંયા આપણી આગળ પેસેન્જર હોય છે 3 થી 4. મોસ્ટ ઓફ બધા પેસેન્જર અહીંયા ઉદયપુર ઉતરવાવાળા હતા અને અત્યારે એક આશ્રમની એક ગાડી આવી ગઈ હતી આમેટ અમદાવાદ વાળી, એટલે કે આમેટથી આવીને હવે અમદાવાદ જશે. આપણને એક રસ્તામાં એક મળી ગઈ હતી ગોંડલ ઉદયપુર વાળી, એ પણ 2x2 લક્ઝરી, એસી નહીં સોરી 2x2 લક્ઝરી મળી ગઈ હતી. ચાલો હવે આપણે ઉદયપુરના બસ સ્ટેશનથી બહાર નીકળી ગયા છીએ અને હવે જઈએ આપણે શ્રીનાથજીના ધામ બાજુ એટલે કે નાથ દ્વારા બાજુ. ચાલો આપણી હારવાર આવી ગઈ આમેટ અમદાવાદ વાળી ભાઈ, નાથ દ્વારા ઉદયપુર, કેસરિયાજી, શામળાજી, મોડાસા થઈને જાય છે. વાહ, મોડાસા, દહેગામ અને અમદાવાદ આ રૂટ છે આનો, આમેટ અમદાવાદનો. અને અમદાવાદ ડિવિઝનની છે અને દહેગામ ડેપોને આપેલી છે. અને જો ઓવરબ્રિજનું કામકાજ પણ અહીંયા ચાલુ છે અને અત્યારે જો બહાર નાસ્તાની લાઈન લાગી ગઈ છે બધું. એક સામે એક તમને દેખાડું, અહીંયા બહુ સરસ મજાના પૌવા મળે છે. તો તમે ટૂંકમાં બસ સ્ટેન્ડથી સાવ વોકિંગ ડિસ્ટન્સમાં છે, તો જરૂર એકવાર તમે ટ્રાય કરજો.
ચાલો હવે આપણે ઉદયપુર સિટીથી બહાર નીકળી ગયા અને આવી ગયા છીએ આપણા નેશનલ હાઈવે ઉપર. અને બીજી એક વાત કહેવાની હતી કે ભાઈ તમે ઉદયપુર આવતા હોય અને એ પણ GSRTCની બસમાં અને શનિ રવિ આવતા હોય તો તમારે જરૂર એડવાન્સ બુકિંગ કરાવીને આવવાનું રહેશે. કારણ કે ભાઈ ઉદયપુર સ્પેશિયલ ફરવા માટેનું સરસ મજાનું સ્થળ છે. અત્યારે એક સામે મળી ગઈ છે અમૂલની નાથ દ્વારા નડિયાદવાળી ગુર્જર નગરી છે ભાઈ. તો તમને જરૂર GSRTCની એપમાંથી બુક કરીને આવવાનું રહેશે. શનિ રવિ આવો તો આડે દિવસે તો જગ્યા તમને મળી જાય બેસવાની, પણ શનિ રવિએ ફૂલ ભીડ હોય છે અને ઉદયપુર માટે અને નાથ દ્વારા માટે. અને ખાસ કરીને અમદાવાદથી જેટલી બધી બસો આવતી હોય તો એડવાન્સ બુકિંગ કરાવીને ચાલવાનું રહેશે. ચાલો હવે કોઈ બાઇકવાળા આવે તો આપણે સરસ મજાના તમને સિનેમેટિક સીન દેખાડશે. ચાલો અત્યારે રોડનું કામ અંડર કન્સ્ટ્રક્શન આપણાને જોવા મળે છે. ગઈ છે 1 કિલોમીટરની તમને સરસ મજાની ટનલ જોવા મળશે. सोनारी धरती है जठ चांदी आसमां रंग रंगीला रस भर्यो मारो प्यारा राजस्थान प्यारो केसरिया बालम जोड़ीरा डोला केसरिया बालम ओ जोड़ीरा डोला आओ ની પધારો મારે દેશ आओ ની પધારો મારે દેશ કેસરિયા બાલમ તે આવોની મારું તારે દેશ में तो ઉપજતી નિરતન મારું તારે. થેન્ક યુ સો મચ ભાઈ. ભાઈ રાજસ્થાનમાં પણ આપણી મદદ કરી ભાઈ. તો બોલો મારી યારે હર હર મહાદેવ. ભાઈ તમે નાથદ્વારામાં એન્ટર થાવ એ પહેલાં તમને મહાદેવના દર્શન આવડી સરસ મજાની તમને મોટી પ્રતિમા દેખાય એટલે સમજી લેવાનું કે તમે હવે નાથદ્વારામાં એન્ટર કરી રહ્યા છો. હવે અહીંયાથી આપણું નાથદ્વાર રહ્યું છે માત્ર 5 કિલોમીટરના અંતરે. અહીંયા તમે દર્શન કરવા પણ અહીંયા જઈ શકો છો. સરસ મજાની મૂર્તિ છે, ઠેઠ તમે ઉપર લગી જઈ શકો છો લિફ્ટમાં. જેમ તમે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ગયા છો તમને ખબર હશે, સેમ એ જ રીતે તમે અહીંયા જઈ શકો છો. સરસ મજાનું બહુ મોટું ગાર્ડન પણ છે. તો ફરવાલાયક આ સ્થળ છે, તો જરૂર એકવાર અહીંયા દર્શનાર્થે જાતો મહાદેવના. અને વાત કરી તો નાથદ્વારાથી માત્ર 5 કિલોમીટરના અંતરે આવેલું છે. તો હવે જાછીએ હવે આપણે નાથદ્વારા એટલે શ્રીનાથજીના ધામ બાજુ. નવ વાગે અને 39 મિનિટ થઈ ગઈ. આવી ગયા છીએ આપણે નાથદ્વારાના બસ સ્ટેશને. અને આ છે આપણા ડ્રાઈવર સાહેબ એટલે કે જયદીપભાઈ. અચ્છા જયદીપભાઈ કેમ છો?
અચ્છા, કેટલા વર્ષ થઈ ગયા તમારે GSRTC-માં? મારે 7 વર્ષ પૂર્ણ થવાના આરે છે. 7 વર્ષ પૂર્ણ. અચ્છા, 7 વર્ષમાં તમે જયદીપભાઈ ક્યાં ક્યાં રૂટે ચાલ્યા? હું વાપી ડેપોમાં પહેલા હતો, 3.5 વર્ષ મેં વાપી અચ્છા ડેપોમાં નોકરી કરેલી. તેમાં અમારે સેલવા સાવરકુંડલા છે, ઔરંગાબાદ છે, આઉટ રાજ્ય મહારાષ્ટ્રમાં. બસ એવા રૂટ. અચ્છા, અહીંયા ચાલે છે. અચ્છા, વાપી ઔરંગાબાદ. વાહ ભાઈ વાહ. અને અહીંયા આ રૂટમાં અચ્છા ટૂંકમાં ધારીમાં કેટલા વર્ષથી તમે છો? 3.5 વર્ષથી. અચ્છા, ધારીમાં 3.5 વર્ષથી. અચ્છા, એમાં કયા રૂટમાં ચાલો તમે? અત્યારે મોસ્ટ ઓફ તો વિસનગર અને કૃષ્ણનગર. અચ્છા, ધારી વિસનગર ને ધારી કૃષ્ણનગર. અચ્છા, શું ટાઈમિંગ છે એ તમારો રૂટનો? ધારી વિસનગર મારે સાંજના 7 વાગ્યાનો ટાઈમ. ઓકે. એ સવારે અમે 5-6 વાગે વિસનગર પહોંચી જઈએ. ઓકે. અને સાંજે 5:15 ઉપડીએ છીએ વિસનગર. વિસનગરથી અને સવારે 4-5 વાગે 3-4 વાગે તમે આસપાસ આરામથી ધારી પહોંચી જાય. એટલે માનો 10-11 કલાકનો તમારો રૂટ છે. 10-11 અચ્છા, ઓકે. અને હું પ્રોપર અત્યારે તમારે રહેવાનું? અમરેલી. અચ્છા, અમરેલી રહેવાનું અને પછી અહીંયાથી અપડાઉન કરો. જે અપડાઉન. ઓકે, 40-45 કિલોમીટરનો એ અપડાઉન કરે છે. હવે અહીંયા આરામ કરવાનો. આજે એનો પહેલો દિવસ છે ને આજે? જે નાથ દ્વારા હું આ રૂટ ઉપર પહેલી વાર આવ્યા છો યાર. ખરેખર એમને ધન્ય છે યાર. જબરદસ્ત ડ્રાઇવિંગ કર્યું છે. અહીંયાથી 6 વાગ્યાના નીકળ્યા તો અત્યારે 9:30 થયા. એટલે માનો 12 ને 3 15 કલાકથી નોન સ્ટોપ ડ્રાઇવિંગ કરે છે. આ વચ્ચે જમવાનો હોલ્ટ કર્યો તો એકાદો હોલ્ટ ચા પાણી માટેનો કર્યો, પણ તો યાર નોન સ્ટોપ યાર. તો ડ્રાઇવિંગ તો બધું યાર કરવું, આ લોંગ ડ્રાઇવિંગ તો બધા આપણા GSRTC-ના ડ્રાઈવર જ કરી શકે છે. તો આપણા એ ડ્રાઈવર સાહેબ એટલે કે જયદીપભાઈની એક અરજી છે તમને બધા વ્યુઅર્સને, તો શું કહેવા માંગો છો તમે જયદીપભાઈ? અમારા એસટી નિગમ પ્રત્યે સૌને આમંત્રિત કરવામાં આવે છે કે અમારા ધારી વિસ્તાર ગીર વિસ્તાર છે, જ્યાં તુલસી શ્યામ ભગવાનનું મંદિર છે ગીરમાં, અને અન્ય વન્ય પ્રાણીઓનો વાસ છે, તથા આંબરડી પાર્ક છે, જોવાલાયક સ્થળ છે, ગરદરા ખોડિયાર મંદિર છે, ડેમ છે, તથા સાઈડમાં અમારે તલાળા દાન ગીગેવની જગ્યા છે. તે બધા દેવસ્થાન લેતા આપણે સાળંગપુર હનુમાન, ગઢડા બોટાદ સ્વામિનારાયણ મંદિર, XYZ આપણે શામળાજી પણ આવી જાય છે આપણો. તો યાર તમે આ રૂટમાં નાથ દ્વારાથી તમે જાઓ તો યાર તમને ઘણા બધા એટલે મોસ્ટ ઓફ બધા તમને ધાર્મિક સ્થળ તમને જોવા મળશે. તો આ રૂટમાં આવો તો તમે ધારીમાં પણ 1-2 દી રોકાણ કરો, બરોબર ને? તો અહીંયા તમારે ખરેખર બહુ ફરવાલાયક સ્થળ છે. અને એક આંબરડી સફારી પાર્ક છે, એ પણ બહુ જોવાલાયક સ્થળ છે. તો હું તો કહું આ રૂટે એકવાર આવો તો તમે જરૂર ધારીની મુલાકાત અવશ્ય લ્યો, બરોબર ને? અમારે એસટી નિગમ સૌને આમંત્રિત કરે. વાહ ભાઈ વાહ. ચાલો, ધન્યવાદ ભાઈ. ચાલો, આપણા કંડક્ટર સાહેબ હવે ફ્રી થઈ ગયા છે. હિતેશભાઈ, કેટલા વર્ષ થયા તમારે GSRTC-માં? મારે 13 વર્ષ થઈ ગયા. વાહ ભાઈ વાહ. અચ્છા, 13 વર્ષમાં કયા રૂટમાં તમે ચાલ્યા છો? આમ તો ધારી ડેપોમાં આવ્યો તે પછી તો બધાય રૂટ આપણે વિસનગર છે, ફતેપુરા હોય, પછી વડોદરા છે, સુરત છે, પછી હવે નવી ચાલુ કરી છે નાથ દ્વારા. એમાં અચ્છા, એમાંય ચાલો છો. આમાં કેટલામી ટ્રીપ તમે કરી? આમ તો મારે આ 7મી 8મી. અચ્છા, 7મી 8મી ટ્રીપ થઈ ગઈ. અચ્છા, હવે સાંજે શું ટાઈમિંગ છે અહીંયાથી ઉપડવાનો? અહીંથી અમારે સાંજે 7:30 વાગે છે ને. અને ટિકિટ પ્રાઇસ શું છે નાથ દ્વારાથી ધારી સુધીની? 492 રૂપિયા રહેશે ને. અહીંયાથી જોઈએ તમને કીધું 7:30 વાગે અહીંયા નાથ દ્વારાના બસ સ્ટેશનથી નીકળી જશે, બરોબર? ઓમ તમારે પ્રોપર ઓમ રહેવાનું હિતેશભાઈ? આમ અહીંયા ખાંભા તાલુકાનું ગામ છે. અચ્છા, અહીંયા રહેવાનું ને. ઓકે, ચાલો, થેન્ક યુ સો મચ તમે અમારી સાથે જોડાના. તો ચાલો હવે આપણે જાસી અહીંયાથી મંદિરે. તો હું તમને બહારથી દર્શન કરાવી. પહેલાં આપણે હોટલે જાસી, સામાન મૂકશી અને પછી મંદિરે જાસી. બહારથી તમને દર્શન કરાવી. તમને ખબર કે અહીંયા મોબાઈલ એલાઉ નથી એટલા માટે. તો ચાલો હવે જાસી આપણે મંદિર. અહીંયાથી મંદિર થશે માત્ર 1 કિલોમીટરના અંતરે. તમારે સામાન જાજો હોય તો તમે ઓટો કરીને જઈ શકો છો, વોકિંગ ડિસ્ટન્સમાં તમે જઈ શકો છો. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ મારા ભાઈઓને. તો હવે અત્યારે આવી ગયા છીએ આપણે મંદિરના ગેટ આગળ. ઓટોમાં અહીંયા આવી ગયા છીએ. હોટલ પણ રાખી લીધી, સરસ મજાનું નાહી ધોઈને કમ્પ્લીટ આપણે ફ્રેશ થઈ ગયા. હવે જાસી આપણે દર્શન માટે. તમે જોઈ લો પાછળ ઓટો ઊભી છે, અહીંયા લાસ્ટ સ્ટોપેજ રહેશે. પછી અહીંયાથી તમારે ચાલતા જવું જોઈએ. અહીંયાથી ઓટો નહીં આવે. તમે જોઈ શકતા બેરક રાખી દીધા છે આ લોકોએ. અને અત્યારે ભાગવત કથા પણ ચાલુ છે. તો ચાલો હવે અહીંયાથી જશે આપણે મંદિર બાજુ. અને તમને કહી દઉં, વાંથી તમે આવો, આપણે જે મેં તમને ગેટ દેખાડ્યો, ત્યાંથી ગેટેથી તમે આવો તો માત્ર 20 રૂપિયા પર પર્સને તમે અહીંયા આવી શકો છો. અને ચાલો અંદર એન્ટર થતાં સરસ મજાની બજાર મળી જાય છે.
શ્રીનાથજીના ધામમાં, એટલે શ્રીનાથજી તમને સરસ મજાની છબી પણ મળી જશે. જો સામે પણ. ચાલો તમને બજાર પણ દેખાડ દઈ. અને અત્યારે વાગી ગયા છે આપણા 11:10 થઈ ગઈ છે. એક મને બહુ ગમ્યું યાર, અહીંયા તમને ને બધી બિસ્લેરી બોટલ અને બેલીની બોટલ, બધી બ્રાન્ડ બોટલ મળી જશે. દ્વારકામાં જો દ્વારકામાં પણ છે એમ જ અહીંયા તમને બધી બિસ્લેરીની બોટલ પણ મળી જશે. વાહ, જો કેવડી મોટી છબી હોય. એ લગભગ એની પ્રાઇસ હશે 50,000 થી 60,000 રૂપિયાની પ્રાઇસ હોય છે. હા, એક છે આની પ્રાઇસ જો 80,000 રૂપિયા પ્રાઇસ છે. ચાલો હવે 11 વાગ્યા એટલે મંદિર ખુલી ગયું છે. હવે જાસી આપણે અંદર દર્શનાર્થ માટે. મેં કીધું 50,000 થી 80,000 રૂપિયા તો આની પ્રાઇસ છે. આખું લાઇટિંગ વાળું હોય છે. બાકી તમારે કપડાં લેવા હોય તો અહીંયા કપડાં પણ મળી જશે, સામે બૂટ ચપ્પલ પણ મળી જશે. ચાલો સરસ મજાનો તમારો નાસ્તો કરો તો એ પણ દેખાડ દો. તો પહેલાં ચાલો આપણે જાસી મંદિરે દર્શન કરી આવશી. અને અહીંયા અંદર મોબાઈલ એલાઉડ નથી, તો મોબાઈલ આપણે બહાર જમા કરી દેશી. અને બહાર જમા કરીને પછી દર્શન કરીને પછી આવશી તો તમને સરસ મજાનો સારો નાસ્તો ક્યાં કરવો છો એ પણ દેખાડ દે. જો અહીંયા પણ અત્યારે આખી બજાર ભરાઈ ગઈ છે નાસ્તા માટેની. જો અંદર એટલી બધી શોપું અને બહારે પણ એટલી બધી શોપું. ગયા છીએ મેઇન ગેટ આગળ. આપણો સરસ મજાનો તમને મેઇન ગેટ જોવા મળી જશે. અહીંયાથી હવે આપણે જઈએ અંદર અને મોબાઈલ જમા કરાવી દેશી. તો હવે આપણે દર્શન કરીને આવી ગયા છીએ અને મોબાઈલ લઈ લીધો છે. અને ભીડ જો તમે ભાઈ, આગળ એટલી ભીડ અને પાછળ એટલી ભીડ. અહીંયા તમે ગેટની બહાર જ તમે અહીંયા બે જગ્યાએ મોબાઈલ જમા કરાવી શકો છો. અને બાજુમાં તમને એટીએમ પણ મળી જશે. મારે તમારે પૈસા ઉપાડવા હોય તો અહીંયા એટીએમની પણ સારી એવી વ્યવસ્થા છે. ખબર નહીં આજે ફૂલ ભીડ છે. મને લાગ્યું ભાગવત કથા ચાલુ છે તો એના હિસાબે અહીંયા આપણાને ભીડ વધારે જોવા મળે છે. दादा ठंडे आपको भी आप पहुंचा दी सबको मैं ठंडे. તો ચાલો હવે આપણે આપણા ચપ્પલ આગળ ઉતાર્યા છે તો આગળ જાસી અને પછી આપણે જાસી નાસ્તો કરવા. સામે ગેટ છે, અહીંયા સામે ચપ્પલ સ્ટેન્ડ છે, એની સામે જે એક દુકાન છે. તો અહીંયા આવીને તમે સરસ મજાની રબડી અને જલેબી ખાઈ શકો છો. બાકી આગળ જશે એટલે કચોરી પણ મળી જશે. અને સામે પણ તમને બજાર જોવા મળી જશે અને આ બાજુ પણ તમને બજાર જોવા મળી જશે. તો ચાલો આપણે અંદર જઈએ રબડી અને જલેબી ખાવા. તો આપણે રબડી અને જલેબી લઈ લીધી છે. તો ચાલો આવી ગયા જો રબડી અને જલેબી ખાવા. ચાલો હવે આપણે આવી ગયા છીએ હોટલે. તો ચાલો પહેલાં તમને આપણા રૂમની ટૂર કરાવી દઉં. સરસ મજાનું તમને ડનલોપનું ગાડલું મળી જાય. હું સિંગલ છું એટલે મેં સિંગલનો રૂમ લીધો છે. અહીંયા તમને ટીવી ને બધું મળી જશે. ઉપર તમને એસી મળી જશે, મિરર મળી જશે અને સામે તમને સામાન પણ રાખી શકશો. અને અમને વોશરૂમ દેખાડી દઈએ. સરસ મજાનું તમને નીટ એન્ડ ક્લીન. અત્યારે તો હું નાહ્યો છું એટલે ભીનું છે. ખરેખર બહુ સરસ મજાનું તમને વોશરૂમ મળી જશે. જો ગરમ પાણી, ઠંડુ પાણી બધું તમને મળી જાય. જેને નો નાવું એની માટે અલગથી એક નળ રાખ્યો હતો, એ એમાં પણ તમે જઈ શકો છો. તો આનું મેં ભાડું દીધું છે 1000 રૂપિયા. અને સાંજે તો મારે નીકળી જવાનું હોય વિડીયો માટે, એટલે આપણે સવારે આવી સાંજે વયું જવાનું, એટલે 1000 રૂપિયા મેં આના આપ્યા છે. યાર કોણ નાદ દ્વારા આવ્યા છે અને એની રબડી કોણે ખાધી મને કોમેન્ટમાં જરૂર જણાવો. રબડી અને જલેબી. અને ચાલો દર્શનમાં તો હું કરાવી ન શક્યો એટલા માટે કે અંદર મોબાઈલ એલાઉડ છે નહીં. તો ઓવરઓલ જર્ની કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ. આપણે ઇન્સ્ટા આઈડી અને ફેસબુકમાં ફોલો ન કરો, જરૂર એકવાર ફોલો કરી લેજો, સાગર મુસાફર. તો ચાલો આજે આપણો ત્રીજો દિવસ પૂરો થયો અહીંયાથી. હવે આજે સાંજે જાસી આપણે નવા રૂટમાં.